તો મિત્રો, ઈરાન અમેરિકા ટેન્શનમાં મોટો વળાંક આવી ગયો છે. સોના અને ચાંદીના ભાવમાં આજે થયું છે કંઈક આવું. તો આજનો વિડીયો આખો જુઓ, ખૂબ જરૂરી છે. લાઈવ ભાવ જોયા વગર ખરીદી કરવા જતા નહીં. પહેલાં જ વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. શરૂઆત કરીએ કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચારોથી જે સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર હાલ કરી રહ્યા છે. સૌથી મોટા સમાચાર છે ઈરાન અને અમેરિકા વચ્ચે જે ટેન્શન છે તે હજુ પણ યથાવત રહ્યું છે. ઈરાન અમેરિકા વચ્ચે વોશિંગ્ટનમાં હવે ફરીથી વાતચીત થવાની છે. તે પહેલા જે જીનેવામાં વાતચીત થઈ તે કોઈ પણ નિર્ણય વગર હાલ પૂરી થઈ ગઈ છે. હવે ઉપરાષ્ટ્રપતિ જે છે અમેરિકાના જેડી વેન્સ અને ઓમાનના વિદેશ મંત્રી બદ્ર અલ બુસૈદી મળશે વોશિંગ્ટનમાં મીડિયેટર તરીકે. ઓમાન હાલ ઈરાન અમેરિકા વચ્ચે સમાધાન કરવાની કોશિશ કરી રહ્યું છે. અને આની વચ્ચે ટ્રમ્પે એવી જાહેરાત કરી છે કે તેની જે અમેરિકાના સૈન્ય અધિકારીઓ છે તેની સાથે એક એવી વાતચીત થઈ છે જેમાં ઈરાન ઉપર હુમલો કરવાની રૂપરેખા તૈયાર થઈ રહી છે. ટૂંકમાં ટ્રમ્પ સતત ધમકીઓ આપી રહ્યા છે અને ઈરાન ઉપર સતત પ્રેશર બનાવી રહ્યા છે. આ બાજુ ઈરાનના ફાઇનાન્સ મિનિસ્ટરે એવું કહ્યું કે જીનીવામાં જે અમે અમેરિકા સાથે વાતચીત કરી તે અત્યાર સુધીની સૌથી ગંભીર ચર્ચાઓમાંની એક હતી અને આ વાતચીતો ખૂબ જ તીવ્ર અને ગંભીરતાથી આગળ વધી છે. ઈરાન અમેરિકા વચ્ચે જીનીવામાં થયેલી વાટાઘાટો નોંધપાત્ર પ્રગતિ વિના સમાપ્ત થઈ ગઈ છે અને હવે વિયેનામાં આગામી રાઉન્ડ માટે વાતચીતો થવાની ફાઇનલ થઈ ગઈ છે. આવતા અઠવાડિયે વિયેનામાં ફરીથી અમેરિકા અને ઈરાનના અધિકારીઓ વાતચીત કરશે. ભલે ઈરાની અધિકારીઓ દાવો કરી રહ્યા હોય કે વાતચીત સફળતાપૂર્વક આગળ વધી છે, પરંતુ અત્યાર સુધીની વાતચીત કોઈ પણ કરાર વિના સમાપ્ત થઈ છે, જેને લઈને ઈરાન અમેરિકા વચ્ચે ટેન્શન યથાવત છે. યુદ્ધનો ખતરો પણ હજુ યથાવત છે. આ વાતચીત જે પ્રમાણે આગળ વધશે હવે આવતા સપ્તાહે તેની સોના ચાંદીના ભાવ ઉપર સીધી અસર થશે. આવતું સપ્તાહ ખૂબ જ અગત્યનું છે. આ વાતચીતનો કોઈ નિર્ણય આવતા સપ્તાહમાં આવી જાય તેવી સંભાવના હાલ વધી રહી છે. શેરબજાર ઉપર નજર કરીએ તો ભારતીય શેરબજાર માટે આજે ખરાબ દિવસ ગણી શકાય. 564 પોઈન્ટનો કડાકો સેન્સેક્સમાં બોલી ગયો છે અને 193 પોઈન્ટનો કડાકો હાલ નિફ્ટીમાં આજે બોલી ગયો છે. ઇકોનોમિક ડેટા ઉપર નજર કરીએ તો આજે અમેરિકા જાહેર કરશે ખૂબ જ અગત્યના યુએસ કોર પીપીઆઈ ડેટા. આ ડેટા ઇન્ફ્લેશનની સ્થિતિ નક્કી કરશે અને તેની સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર થઈ શકે છે. આ પહેલા ગઈકાલે અમેરિકાએ અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા જાહેર કર્યા હતા જે અપેક્ષા કરતાં ઘટીને આવ્યા છે અને બુલિયન માટે નેગેટિવ છે. ડોલર સામે રૂપિયાની સ્થિતિની વાત કરીએ તો સતત એક સપ્તાહથી ડોલર સામે રૂપિયો 91 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. હજુ પણ ડોલર સામે રૂપિયો નબળો ગણી શકાય. ડોલર ઇન્ડેક્સની વાત કરીએ જેની સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર થાય છે તો ડોલર ઇન્ડેક્સ પણ સતત એક સપ્તાહથી 97 થી 98 પોઈન્ટ વચ્ચે જે ટ્રેડ કરી રહ્યો છે. ડોલર ઇન્ડેક્સમાં જો તેજી આવશે અહીંથી વધારે તો સોના ચાંદીના ભાવ દબાઈ શકે. જો ડોલર ઇન્ડેક્સ નબળો પડશે તો સોના ચાંદીના ભાવમાં વધુ ઉછાળો શક્ય. ચાંદીના ભાવ ઉપર નજર કરીએ તો હવે આજે આંતરરાષ્ટ્રીય માર્કેટ માટે ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો દિવસ ગણી શકાય. આખા ફેબ્રુઆરી મહિના દરમિયાન જે ગયા મહિને 30 જાન્યુઆરીએ કડાકો બોલ્યો હતો ચાંદીના ભાવમાં, ત્યારબાદ સતત એક સીમિત રેન્જ જોવા મળી છે. $70 થી $90 વચ્ચેની રેન્જ ચાંદીએ આ મહિનામાં બતાવી છે અને છેલ્લા 5 દિવસથી ચાંદી મજબૂતી સાથે આગળ વધતી જોવા મળી છે. છેલ્લા એક સપ્તાહના ચાર્ટ ઉપર નજર કરીએ તો એક સપ્તાહની અંદર $81 અંદરની સપાટીએથી વધી અને $90 ઉપરની સપાટી ચાંદીએ બતાવી. ટૂંકમાં ચાંદીમાં મજબૂતી સાથે તેજી ફરી આગળ વધી રહી હોય તેવા સંકેતો હાલ ચાંદીએ આપ્યા છે. છેલ્લી 24 કલાક દરમિયાન પણ $85ની નીચી સપાટીએથી $91 નજીક, એટલે કે $6 જેટલો જબરદસ્ત ઉછાળો ચાંદીએ બતાવ્યો છે. ચાંદીના ભાવ ઉપર નજર કરીએ તો આજે $90 આંતરરાષ્ટ્રીય ચાંદી સાથે 1 કિલો 98.2 ચાંદી ચોસા 2,63,709, 1 કિલો 999 ચાંદી 2,68,209 અને 999 જીએસટી ચાંદી 2,77,409 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે.
ચાંદીના ભાવમાં ફક્ત 3 દિવસની અંદર પ્રતિ કિલોએ 15,000 રૂપિયાનો ઉછાળો હાલ જોવા મળ્યો છે. અને ચાંદીના ભાવના એનાલિસિસ ઉપર નજર કરીએ તો જે ફેબ્રુઆરીની શરૂઆતમાં $64.10 સુધીનો કડાકો બોલી ગયો હતો, નીચે ગયો હતો ચાંદીનો ભાવ, ત્યારબાદ 27% જેટલો ઉછાળો ચાંદીના ભાવમાં જોવા મળ્યો અને $91 સુધી ચાંદી ફરીથી પહોંચી ગઈ છે. જે અમેરિકાની ટેરિફ મામલે જે ધમકીઓ છે, અનિશ્ચિતતા છે, સતત બરકરાર છે તે અને નબળો ડોલર તે પણ ચાંદીના ભાવની તેજીને હાલ સપોર્ટ આપી રહ્યો છે. ચાંદીમાં ફરીથી સપ્લાય શોર્ટેજ આવી રહી છે તેવા જે સમાચાર છે તે પણ હાલ ચાંદીના ભાવને મજબૂતાઈ આપી રહ્યા છે. આગળ જો સપ્લાય શોર્ટેજ હજુ વધશે તો ચાંદીના ભાવમાં નવી તેજી પણ જોવા મળી શકે. આગળ ફેબ્રુઆરીથી લઈને હવે માર્ચ મહિનામાં બે તરફી મોટી વધઘટ વચ્ચે ચાંદી મજબૂત રહે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે. ચાંદીના ભાવના MCXના બાય સેલ કોલ ઉપર નજર કરીએ તો 2,66,521 ઉપર બાય કોલ માટે એન્ટ્રી અને 2,64,564 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. હવે ઝડપથી સોનાના ભાવ ઉપર નજર કરીએ તો 1 મહિનાનો સોનાના ભાવનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. 1 મહિના દરમિયાન જે 30 જાન્યુઆરીએ સોનાના ભાવમાં કડાકો બોલ્યો, ત્યારબાદ સતત 1 મહિનાથી એટલે કે આખા ફેબ્રુઆરી મહિના દરમિયાન ધીમી પણ મક્કમ ગતિથી સોનું મજબૂતી સાથે આગળ વધતું જોવા મળી રહ્યું છે. $4,500ની સપાટીએથી $5,200ની સપાટી ફરીથી સોનાએ પ્રાપ્ત કરી લીધી છે. સોનામાં હાલ એક મજબૂત સ્થિતિ દેખાઈ રહી છે. ફેબ્રુઆરી મહિનો પૂરો થવામાં છે. માર્ચ મહિનામાં મોટી વધઘટ વચ્ચે સોનું મજબૂત રહે તેવા વધુ સંકેતો દેખાઈ રહ્યા છે. છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો એક સપ્તાહ દરમિયાન જે નીચામાં $5,000ની નીચી સપાટી એકવાર બતાવી, ત્યારબાદ સતત મજબૂતી સાથે છેલ્લા 4 દિવસથી સોનું $5,100-$5,200ની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. છેલ્લી 24 કલાક દરમિયાન પણ સોનાએ સતત મજબૂતી બતાવી અને એક તબક્કે $5,200 સુધી પહોંચી ગયા બાદ સામાન્ય ઘટાડા સાથે હાલ $5,179 સોનાનો ભાવ છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સોનું હાલ મજબૂત દેખાઈ રહ્યું છે. સોનાના ભાવના એનાલિસિસ ઉપર નજર કરીએ તો સોનાના જે મજબૂતી જોવા મળી છે, ફરીથી તેજીનો પવન ફૂંકાઈ રહ્યો છે, તેની પાછળના 5 મુખ્ય કારણો જે દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો છે તે હજુ પણ સોનાની ખરીદી કરી રહી છે અને જે જીઓપોલિટિકલ ટેન્શન છે તે સતત વધી રહ્યા છે. ઈરાન અમેરિકા વચ્ચે હજુ પણ સમાધાન કે શાંતિ થાય તેવા સંકેતો નથી દેખાઈ રહ્યા. જે ફેડની જે વ્યાજદર ઘટાડવાની નીતિ છે તે નબળી થઈ શકે એટલે કે વ્યાજદરો ઘટાડવાની શક્યતા વધી રહી છે. તે પણ સોનાને સપોર્ટ આપી રહ્યું છે. ગોલ્ડ ETFમાં સતત ખરીદી વધી રહી છે. ડોલર ઇન્ડેક્સમાં જે નબળાઈ જોવા મળે છે તે પણ સોનાના ભાવને સપોર્ટ આપે છે. તો આ બધા પરિબળો છે તે સોનાના ભાવને તેજીને સમર્થન આપી રહ્યા છે. તેથી સોનું હાલ મજબૂત દેખાઈ રહ્યું છે. આગળ આમાં જે કાંઈ ફેરફાર થશે તે મુજબ સોનાના ભાવમાં મોટી વધઘટ પણ જોવા મળી શકે છે. MCX માટે સોનાના ભાવના બાય સેલ કોલ ઉપર નજર કરીએ 1,60,378 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, 1,59,623 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. ઝડપથી સોનાના ભાવ ઉપર નજર કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનું 1,59,260 રૂપિયા, 22 કેરેટ સોનું 1,46,250, 24 કેરેટ વિથ GST સોનું 1,64,350 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે. લગભગ 25 દિવસની આ સૌથી ઊંચી સપાટી સતત 2 દિવસથી સોનાએ જાળવી રાખી છે. 1,60,000 આસપાસ બિલ વગર સોનાનો ભાવ ટ્રેડ કરી રહ્યો છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં પણ સોનું હાલ મજબૂત દેખાઈ રહ્યું છે. સોનાના ભાવમાં બે તરફી ઉથલપાથલ આગળ જોવા મળી શકે છે. અનેક સમાચારો એવા આવતા સપ્તાહે આવી શકે જે સોનાની તેજીને પણ ટ્રિગર કરી શકે અને સોનામાં એક ઘટાડો પણ લાવી શકે. તો આ વધઘટ માટે રેગ્યુલર આપણી સાથે જોડાઈ રહેજો. માહિતી સતત આપણે આપતા રહેશું. માહિતી પસંદ આવે તો કોમેન્ટમાં ગોલ્ડ લખો અને તમારા શહેરના ભાવ જાણવા માટે શહેરનું નામ લખી અને મોકલી આપો. વિડીયો લાઇક કરવાનું, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.